ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10ની અંદર નવું પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરીએ. નામ ઉપરથી જ જૈવિક ક્રિયાઓ એટલે કે સજીવોની ક્રિયાઓ, સજીવો જુદી જુદી ક્રિયાઓ કરતા હોય, એમાં અમુક ક્રિયાઓ એવી હોય કે જે સજીવના જીવવા માટે જરૂરી હોય, એ ક્રિયાઓને આપણે મુખ્ય જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં આપણે સજીવ કોને કહેવાય, સજીવના લક્ષણો કેવા હોય, સજીવ અને નિર્જીવમાં ભિન્નતા શું, જે તમે આગળના ધોરણમાં ભણેલા છો. તો સજીવ કોને કહેવાય? તો મુખ્યત્વે તમે લક્ષણો ભણ્યા છો કે એને આપણે સજીવ કહીએ છીએ કે જે નાનું બાળક હોય તો જન્મે ધીમે ધીમે મોટું થતું જાય, કે એને સજીવ કહીએ. વનસ્પતિ હોય તો બીજમાંથી રોપો, છોડ, એનો વિકાસ થાય અને ધીમે ધીમે વનસ્પતિ મોટી થતી હોય. તો આ રીતે સજીવનું મુખ્ય એક આપણે લક્ષણ જોઈએ તો એને સજીવ આપણે કહીએ કે જે વૃદ્ધિ અને વિકાસ કરતું હોય. આગળ લક્ષણ જોઈએ તો એને પણ આપણે સજીવ તરીકે ભણ્યા હતા કે જે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે, જે ક્રિયાને આપણે પ્રજનન કહીએ છીએ. વનસ્પતિ હોય તો એના જેવા નવા વનસ્પતિનું નિર્માણ કરે, પ્રાણી હોય તો એના જેવા નવા પ્રાણીનું સર્જન કરે છે, તો એને આપણે પ્રજનન કહીએ છીએ. પણ એમાં દાખલા તરીકે અમુક સજીવો એવા પણ હોય જેને આપણે વંધ્ય સજીવો કહીએ છીએ. મનુષ્ય હોય તો વંધ્ય દંપતી હોય, યુગલ, વંધ્ય યુગલ કે વંધ્ય દંપતી. તો એવું વંધ્ય યુગલ કે જે એના જેવો નવો સજીવ પ્રાણી હોય તો એના જેવું નવું પ્રાણી ઉત્પન્ન ના કરે, તો શું એને સજીવ નહીં ગણવું? તો ના, એવું નથી. એટલે પ્રજનનને આપણે એક સજીવના મુખ્ય લક્ષણ તરીકે ગણી શકીએ નહીં. એવું યુગલ, એવું વંધ્ય યુગલ હોય, એવું દંપતી હોય કે જે પોતાના જેવા નવા સંતાનનો પ્રાણી હોય તો એના જેવા નવા પ્રાણીનું સર્જન ન કરી શકે, તો એને આપણે સજીવ ગણવો કે નહીં, એ એક પ્રશ્ન તમારા મનમાં થાય. તો આપણે હાલ સમજ્યા કે વંધ્ય યુગલને પણ આપણે સજીવ તરીકે ગણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે તમે આગળ ભણેલા છો મધમાખીની અંદર, કે મધમાખીની અંદર ફળદ્રુપ માખી હોય, કામદાર માખી હોય અને એક નર માખી હોય. એની અંદર જે કામદાર માખી હોય એ વંધ્ય કામદાર માખી તરીકે કામ કરે છે, જે પ્રજનનનું કાર્ય કરતી નથી. તો આવી રીતે આપણે એના સિવાય આપણે પ્રાણીઓની અંદર જોઈએ તો પ્રાણીઓની અંદર પણ એ અમુક પ્રાણીઓના ઉદાહરણ આપણે જોઈએ તો ખચ્ચર, કે જે પ્રજનનનું કાર્ય કરતું નથી, એના જેવું નવો સજીવના નિર્માણ કરે. એટલે આ રીતે પ્રજનનને આપણે એક વિશિષ્ટ લક્ષણ તરીકે વાસ્તવમાં ગણી શકીએ નહીં. ચયાપચય, તો દરેક સજીવ એ ખાધેલા ખોરાકનું પાચન કરે, જેને આપણે ચયાપચય કહીએ છીએ. પર્યાવરણ પ્રત્યે સભાનતા અને પ્રતિકારકતા, દરેક સજીવ પર્યાવરણ પ્રત્યે સભાન હોય. દાખલા તરીકે વનસ્પતિનું ઉદાહરણ લઈએ તો લજામણીનો છોડ હોય, એને આપણે સ્પર્શ કરીએ તો તરત જ એના પર્ણો બીડાઈ જાય છે, જેને શું કહેવાય કે પર્યાવરણ પ્રત્યે સભાન છે અને તરત જ એ સામે પ્રતિકાર કરે છે. આપણે અંગારા ઉપર પગ આવી જાય તો ફટ આપણે પગ લઈ લઈએ છીએ, કારણ કે પર્યાવરણ પ્રત્યે આપણે સભાન છીએ. તો એને આપણે પર્યાવરણ પ્રત્યે સભાનતા અને પ્રતિકારકતા કહીએ છીએ. આમાં આપણે વિશેષ જોઈ શકીએ કે દાખલા તરીકે કોઈ માણસ કોમામાં ગયો છે, જેને પર્યાવરણનું કંઈ ભાન નથી, એને ઝાડો પેશાબનું કે એને એના શરીર પ્રત્યે સભાન નથી, તો આવી સ્થિતિમાં એ કોમામાં રહેલા માણસને સજીવ ગણવો કે નહીં? તો એને પણ એ પર્યાવરણ પ્રત્યે સભાન નથી, છતાં એને સજીવ ગણી શકાય. હવે આપણે એક નવું ઉદાહરણ હલનચલન જોઈએ, જે પણ એક સજીવનું લક્ષણ છે. પ્રચલન આપણે લક્ષણ જોઈએ તો પ્રચલનને સજીવના લક્ષણ તરીકે લઈ શકાય નહીં, કારણ કે બધા સજીવો પ્રચલન કરે છે. પ્રચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું,
બધા સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે પ્રાણીઓ તરીકે, પ્રાણીઓ લઈએ તો, પણ વનસ્પતિ પ્રચલન કરી શકતી નથી. એટલે પ્રચલનને આપણે સજીવના લક્ષણ તરીકે ગણતા નથી. હવે આપણે આ પ્રકરણની અંદર ઉદાહરણ જોઈએ હલનચલનનું. તો હલનચલનની અંદર મુખ્યત્વે બે પ્રકારના હલનચલન હોય, એક દ્રશ્ય હલનચલન, એક અદ્રશ્ય હલનચલન. દ્રશ્ય હલનચલન કોને કહેવાય? કે એવું હલનચલન કે જે આપણે જોઈ શકીએ છીએ, એવા હલનચલનને આપણે દ્રશ્ય હલનચલન કહીએ છીએ. તો દ્રશ્ય હલનચલનમાં ઐચ્છિક હલનચલન પણ હોય અને અનૈચ્છિક હલનચલન પણ હોય. ઐચ્છિક હલનચલન કોને કહેવાય? તો જે આપણી ઈચ્છા મુજબ આપણે હલનચલન કરીએ, હાથ પગ હલાવવા, ચાલવું, દોડવું, ચાવવું, કૂદવું, નાચવું, તરવું, એ આપણી ઈચ્છાથી કાર્ય કરીએ છીએ. તો આવા હલનચલનને આપણે દ્રશ્ય હલનચલન કહીએ છીએ. તો આ દ્રશ્ય હલનચલન એની અંદર આ બધા હાલ જે બોલી, ચાલવું, દોડવું, કૂદવું, તરવું, નાચવું, આ બધા એ ઐચ્છિક હલન, આપણી ઈચ્છા પ્રમાણે આપણે હલનચલન કરીએ છીએ. હાથ હલાવવા, પગ હલાવવા, આ બધા ઐચ્છિક હલનચલનો છે. તો આવા હલનચલનને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એટલે એને દ્રશ્ય કહેવાય, અને આપણી ઈચ્છા પ્રમાણે હલનચલન કરીએ છીએ એટલે એને દ્રશ્ય ઐચ્છિક હલનચલન કહેવાય. પણ દ્રશ્ય હલનચલનમાં શ્વાસ લેવાની ક્રિયા, આપણે શ્વાસ લઈએ, આપણે ઊંઘ્યા હોઈએ, ચલો આપણે સૂતા હોઈએ ત્યારે શ્વાસ લેવાની ક્રિયા ચાલુ હોય છે, જે આપણે સૂતેલા હોઈએ એટલે આપણે ના જોઈ શકીએ, પણ બીજું માણસ એને જોઈ શકે કે શ્વાસ લેવાની ક્રિયા હોય. એટલે એ શ્વાસ લેવાની ક્રિયા જેને દ્રશ્ય જોઈ શકાય એવું હલનચલન કહેવાય. પણ શ્વાસ લેવાની ક્રિયા ઉપર આપણો કાબુ હોય નહીં. આપણે થોડી વાર શ્વાસ રોકી રાખીએ, પણ અમુક સમય પછી શ્વાસોશ્વાસની ક્રિયા આપણે રોકી શકીએ નહીં. તો એવા હલનચલનને અનૈચ્છિક અને દ્રશ્ય હલનચલન કહીએ છીએ. અદ્રશ્ય હલનચલન તરીકે જોઈએ તો પ્રાણીઓમાં દ્રશ્ય હલનચલન પણ હોય. એના ઉદાહરણો આપણે જોયા, ચાલવું, દોડવું, તરવું, કૂદવું, નાચવું, આ ઐચ્છિક, અને શ્વાસ લેવાની ક્રિયા એ અનૈચ્છિક દ્રશ્ય હલનચલન. પણ અદ્રશ્ય હલનચલનમાં આપણે આગળ જોઈએ તો પ્રાણીઓમાં દાખલા તરીકે પાચન તંત્રની ક્રિયા, શ્વસન તંત્રની ક્રિયા, મગજની કાર્ય કરવાની ક્ષમતા, હૃદયની કાર્ય કરવાની ક્ષમતા, જે બધી ક્રિયાઓ આપણે જોઈ શકતા નથી. એટલે પ્રાણીઓની આ બધા હલનચલનની ક્રિયાઓ જેને આપણે અદ્રશ્ય હલનચલન કહીએ છીએ. વનસ્પતિની અંદર વૃદ્ધિ થાય, વનસ્પતિ ધીમે ધીમે મોટી થાય. આપણે આજે જોયું હોય તો 2-3 દિવસ પછી આપણે એનું નિરીક્ષણ કરીએ તો આપણને થોડી મોટી થયેલી લાગે, પણ તરત જ આપણે એના એ દિવસે જોઈએ તો આપણને વનસ્પતિમાં આ વૃદ્ધિ સંબંધિત હલનચલન આપણે નરી આંખે જોઈ શકતા નથી. માટે આ વનસ્પતિમાં વૃદ્ધિ સંબંધિત હલનચલનને આપણે અદ્રશ્ય હલનચલન કહીએ છીએ. આ બધી આપણે હલનચલનની વાત કરી. એટલે કે હલનચલન એક સજીવનું એક લક્ષણ છે. પણ એની અંદર આપણે આગળ જોઈએ તો શું દ્રશ્ય હલનચલનને જ સજીવનું મુખ્ય લક્ષણ ગણવું? અદ્રશ્ય, એવું કારણ પૂછાઈ શકે પરીક્ષામાં કે દ્રશ્ય હલનચલનને જ સજીવનું મુખ્ય લક્ષણ ગણવું, અદ્રશ્ય હલનચલનને નહીં. તો એ કારણ તરીકે આપણે આ જવાબ લખી શકીએ કે દ્રશ્ય હલનચલનને આપણે સજીવનું લક્ષણ તરીકે આપણે જાણી શકીએ, પણ અદ્રશ્ય હલનચલનને પણ સજીવના લક્ષણ તરીકે ગણી શકાય. એના આપણે ઉદાહરણો આપી શકીએ કે પ્રાણીઓની અંદર શ્વસન તંત્રની ક્રિયા, પાચન તંત્રની ક્રિયા, હૃદયની કાર્ય કરવાની ક્ષમતા, આ બધી ક્રિયાઓ જે હોય, હૃદયનું ધબકવું, આ બધી અદ્રશ્ય હલનચલનની ક્રિયાઓ છે જે સજીવની અંદર મુખ્યત્વે જૈવિક ક્રિયાઓ તરીકે આ બધું જોવા મળે. માટે આ અદ્રશ્ય હલનચલનની ક્રિયા એ સજીવોમાં હોય. એવી જ રીતે આપણે હાલ વાત કરી કે વનસ્પતિની અંદર જે વૃદ્ધિ સંબંધિત હલનચલનની પ્રક્રિયા છે એને પણ આપણે સજીવના લક્ષણ તરીકે ભણી શકીએ. એટલે આ રીતે આપણે કારણનો જવાબ આપી શકીએ કે ફક્ત દ્રશ્ય હલનચલનને જ સજીવના લક્ષણ તરીકે ગણવું ઉચિત નથી, પણ અદ્રશ્ય હલનચલન પણ એક સજીવનું લક્ષણ છે. હવે આપણે આગળ જોઈએ, સજીવના લક્ષણો જોઈએ. હવે આપણે મુખ્યત્વે જોઈ લઈએ કે સજીવનું બંધારણ કઈ રીતે બનેલું હોય. તો સજીવ આપણે સામાન્ય રીતે ભણેલા છે કે કોષ, જે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલા માટે એને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય કે જો એકકોષી સજીવ હોય, અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ જેવા એકકોષી સજીવો હોય તો એની રચના એક જ કોષથી થયેલી હોય મિત્રો, અને એના બધા જ
કાર્યો એક જ કોષથી. કયા બધા કાર્યો? તો ખોરાક લેવાની, પોષણની ક્રિયા, શ્વસનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા, બધી જ ક્રિયાઓ એક જ કોષથી થતી હોય એક કોષની અંદર. પણ બહુકોષીની વાત કરીએ તો કોષની અંદર રચના તો બધાની અંદર સરખી જ હોય. કે આપણે મુખ્ય કોષની વ્યાખ્યા જોઈ હતી કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એનો અર્થ એવો કે દરેક સજીવની રચના બનાવવા માટે કોષ જવાબદાર છે. દરેક સજીવના કાર્યો કરવા માટે પણ કોષ જવાબદાર છે. માટે કોષને સજીવનો રચનાત્મક રચના બનાવવા માટે અને ક્રિયાઓ કરવા માટે જવાબદાર એકમ. એટલે એ રીતે આપણે કોષની વ્યાખ્યા ભણેલા છીએ. હવે કોષની અંદર શું હોય? દાખલા તરીકે તમે ડુંગળીના કોષને પ્રાણી કોષ તરીકે ભણેલા છો, અને ગાલના કોષો એને તમે પ્રેક્ટિકલ 8મા 9માની અંદર તમે પ્રેક્ટિકલ પણ કરેલો છે કે ડુંગળીના કોષો એ પ્રાણી કોષ તરીકે ભણ્યા છો, અને ગાલના કોષોની રચના જોઈ હતી જે પ્રાણી કોષ તરીકે ભણેલા હતા. તો કોષની અંદર એ કોષ તમે માઇક્રોસ્કોપની અંદર એની સ્લાઇડ બનાવી અને કોષની રચના દેખી, એની અંદર ઘણી બધી અંગિકાઓ જોવા મળે. એટલે કે કોષની અંદર અંગિકાઓ હોય. કઈ અંગિકાઓ જોયેલી? તો મુખ્યત્વે એની અંદર કોષ કેન્દ્ર હોય અંગિકાઓ તરીકે. અંગિકાઓ અથવા એને આપણે ઘટકો પણ કહી શકીએ. તો કોષ કેન્દ્ર હોય, પછી કણાભસૂત્ર હોય, રિબોઝોમ્સ હોય, અંતઃકોષ રસજાળ હોય, ગોલ્ગિકા હોય. જો વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ હોય સેલ્યુલોઝની બનેલી, અને પ્રાણી કોષ હોય તો કોષ દિવાલ જોવા મળતી નથી. આવી બધી અંગિકાઓ તમે આગળ ભણેલા છો. એટલે કે કોષની અંદર અંગિકાઓ હોય. અંગિકાઓ શાની બનેલી હોય? તો અણુ. આ અંગિકાઓ એ અણુની બનેલી હોય. અને અણુ મુખ્યત્વે તમે ભણેલા છો કે અણુ સીધો ના હોય, પણ અણુ પરમાણુનો બનેલો હોય. આ રીતે આપણે જોઈએ તો પરમાણુથી અણુ બને. અણુ ઘણા બધા અણુ અંગિકાઓમાં, જુદી જુદી અંગિકાઓમાં અણુ કાર્યરત હોય. આપણે પોઈન્ટ જોવાનો છે આગળ, આણ્વિક ગતિ માટે આ સમજીએ છીએ. તો અંગિકાઓની અંદર અણુની ગતિ હોય, આણ્વિક ગતિ હોય, અણુઓ કાર્યરત હોય, અને તો જ કોષ કાર્ય કરે. આવી જો બહુકોષી સજીવોની વાત કરીએ આપણે, જો એકકોષી સજીવો હોય તો એક જ કોષ બધી જ ક્રિયાઓ કરતો હોય. પણ બહુકોષી સજીવો માટે કોષની મદદથી પેશી બને. ઘણી બધી પેશીઓ ભેગી થઈને, ઘણા કોષો ભેગા થઈને પેશી બને છે. ઘણા કોષો ભેગા થઈને પેશી બને. પેશીની રચનાથી અંગની રચના થાય, અંગો બને, અને ઘણા બધા અંગો ભેગા થાય તો અંગતંત્ર બને. અને આ અંગતંત્રની મદદથી સજીવનો દેહ બને. સજીવ દેહ અથવા સજીવની રચના થાય. ફરી મિત્રો આપણે જોઈ લઈએ તો કોષો ભેગા થઈને પેશી બને. પેશીથી અંગો કોને કહેવાય? તો દાખલા તરીકે આપણે પાચનતંત્રની વાત કરીએ છીએ. પાચનતંત્ર એ અંગતંત્ર તરીકે ભણીએ તો પાચનતંત્ર ક્યાંથી ચાલુ થાય? તો મુખ, અંદરનો ભાગ મુખ ગુહા, પછી કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર. આ બધા પાચનતંત્રના ભાગો છે. તો પાચનતંત્રની રચના બનવા માટે ઘણા બધા અંગો ભેગા થયા. એટલે પાચનતંત્ર એક અંગતંત્ર છે. અને એક એક મુખ, એને આપણે મુખ કે મુખ ગુહા, હાથ, પગ, આને આપણે અંગો કહીએ છીએ. તો આ રીતે અંગો ભેગા મળીને અંગતંત્ર બને. વનસ્પતિ હોય તો વનસ્પતિની વિવિધ શાખા હોય, ડાળી હોય, મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણો હોય, પછી ફળ હોય, ફૂલ હોય. આ બધા વનસ્પતિના અંગો કહેવાય. અને એ અંગો એકબીજા સાથે જોડાઈને અંગતંત્રની રચના થાય. અને એ રીતે સજીવના એમાં પ્રાણી હોય કે વનસ્પતિ હોય, સજીવ દેહનું નિર્માણ થતું હોય છે. તો આની અંદર અણુ, આણ્વિક ગતિ. સજીવોની અંદર આણ્વિક ગતિ જરૂરી છે. જો આણ્વિક ગતિ ન હોય તો સજીવ મૃત્યુ પામે, સજીવનો દેહ નશ્વર બની જાય. એટલા માટે સજીવની અંદર એ આણ્વિક ક્રિયા જરૂરી હોય છે. હવે આપણે એમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે કે આણ્વિક ગતિ જીવન માટે કેમ જરૂરી છે? આના ઉપરથી એક પ્રશ્ન બને
કે આણ્વિક ગતિ સજીવ માટે કેમ જરૂરી છે. આપણે એક ઉદાહરણ લઈએ વાયરસનું. તમે ભણેલા છો. વાયરસને આપણે સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ભણ્યા છીએ. વાયરસ એટલે કે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. કેમ એને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય? વાયરસ ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતીમાં એને આપણે વિષાણુ કહીએ છીએ. સજીવોની અંદર નુકસાનકારક, એટલા માટે એને વિષાણુ કહેવાય છે. હવે જ્યારે વાયરસ મુક્ત હોય, સ્વતંત્ર હોય, એકલો હોય ત્યારે એક સ્ફટિકની જેમ વર્તે છે, એટલે કે નિર્જીવની જેમ રહે છે. ફરી વાયરસ જ્યારે મુક્ત હોય, સ્વતંત્ર હોય, એકલો હોય ત્યારે, જ્યારે બીજા સજીવની અંદર પ્રવેશતો નથી ત્યારે વાયરસ એ એક સ્ફટિકની જેમ, પથ્થરની જેમ નિર્જીવ હોય. પણ જ્યારે આ વાયરસ બીજા શરીરની અંદર, એ મનુષ્ય, પ્રાણી કે બીજા સજીવની અંદર જ્યારે પ્રવેશ કરે છે, મનુષ્યની અંદર પ્રવેશ એટલે કે કોષની અંદર, કોષોની અંદર, સજીવના શરીરના કોષોની અંદર દાખલ થાય ત્યારે, શેની અંદર દાખલ થયો આપણે અહીં આગળ ભણ્યા કે કોષની અંદર અંગિકાઓ ને અણુ. જ્યારે કોષની અંદર અંગિકાઓની અંદર દાખલ થાય ત્યારે તે સજીવ બને છે. માટે વાયરસને આપણે સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ભણીએ છીએ. તો હવે આપણે જોઈએ કે એ રીતે આપણે આ વાયરસના ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે અણુની અંદર વાયરસ પ્રવેશે, બીજા સજીવના કોષની અંદર પ્રવેશે ત્યારે સજીવની જેમ વર્તે છે. એટલા માટે વાયરસને આપણે સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે આપણે ભણીએ છીએ. હવે આપણે જોઈએ તો આણ્વિક ગતિ કેમ જરૂરી? તો આપણા શરીરનું નિર્માણ કોષોનું બનેલું હોય, જેમ મકાનને સમારકામની જરૂર હોય સમયાંતરે, કારણ કે આપણા શરીરના ઘટકો એ પર્યાવરણને કારણે વિઘટિત થતા હોય, એટલે શરીરને પણ સમારકામની જરૂરિયાત હોય. જે સમારકામ આપણે ખોરાકમાંથી ઉર્જા મેળવીને અથવા આપણા શરીરની જે ઇમ્યુનિટી હોય વધારીને આપણે સમારકામ કરી શકીએ છીએ. એટલા માટે આ આણ્વિક ગતિ એ સજીવો માટે બહુ જરૂરી હોય. એટલે કે શરીરને જે કોષોની રચનાઓ છે એ અણુઓની બનેલી હોવાથી શરીરની જાળવણી માટે આણ્વીય ગતિ જરૂરી છે. અને આ શરીરની જે ઇમ્યુનિટી હોય શરીરનું રક્ષણ કરે છે. હવે આપણે આગળની પ્રકરણનું આપણું નામ છે કે જૈવિક ક્રિયાઓ. તો જૈવિક ક્રિયાઓને આપણે સાદી રીતે વ્યાખ્યા આપવી હોય તો ઘણી બધી ક્રિયાઓ આપણે જોઈ શકીએ શરીરની, પણ જૈવિક ક્રિયાઓની સાદી રીતે વ્યાખ્યા આપવી હોય તો બધા સજીવો દ્વારા કરવામાં આવતી એવી ક્રિયાઓ કે જે સજીવના જીવવા માટે જરૂરી છે. બધા સજીવો દ્વારા કરવામાં આવતી એવી ક્રિયાઓ કે જે સજીવના જીવન માટે મહત્વની છે, એવી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ. જો એ ક્રિયાઓ ન થાય તો મનુષ્ય મૃત્યુ પામે, મનુષ્ય જીવિત રહે નહીં. એવી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. આ આણ્વિક ગતિને આધારે હાલ આપણે જોયું કે અણુઓની ગતિ શા માટે જરૂરી. જો અણુઓની ગતિ બંધ થઈ જાય, અણુઓ ગતિ ન કરે તો કોષ નાશ પામે, અને કોષ નાશ પામે તો શરીરના બધા જ અંગો કોષ નાશ પામે તો શરીરના બધા જ અંગો નાશ પામે અને સજીવનું મૃત્યુ થાય. તો એના ઉપરથી આપણે વ્યાખ્યા આપવી હોય તો એવી બધી ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું, એવી ક્રિયાઓ કઈ કઈ? તો પોષણની ક્રિયા હોય, શ્વસનની ક્રિયા હોય, વહનની ક્રિયા હોય, ઉત્સર્જનની ક્રિયા હોય. આ બધી ક્રિયાઓને આપણે સામૂહિક ક્રિયાઓ કહીએ છીએ. તો એવી બધી ક્રિયાઓ કે જે કોઈ એક ક્રિયા નહીં, એક કરતાં વધારે ક્રિયાઓ ભેગી મળીને જૈવિક ક્રિયાઓ તરીકે કાર્ય કરે છે. માટે એવી બધી ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે, એવી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. તો એમાં પહેલી જૈવિક ક્રિયા કઈ? ખોરાક, પોષણ. ખોરાક હાલ આપણે વાત કરી કે જો આણ્વિક ગતિ બંધ થઈ જાય, જેમ મકાનને સમારકામની જરૂરિયાત હોય એવી રીતે શરીરના કોષોને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એની શરીરની પણ આપણે જાળવણી કરવી પડે. એટલે એ રીતે ખોરાક સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત કરીને આપણે શરીરનું રક્ષણ કરી શકીએ છીએ. તો આ રીતે જૈવિક ક્રિયાઓમાં પહેલી ક્રિયા પોષણ, ખોરાક, શરીરનું રક્ષણ કરે ઉર્જા સ્વરૂપે. કોને ખોરાક કહીએ આપણે? તો બહારથી શરીરની અંદર આપણે
શરીરની અંદર દાખલ કરીએ છીએ. હવે આપણે એક કોષી સજીવનું ઉદાહરણ લઈએ. આપણે એક કોષી સજીવ હોય તો એક કોષી સજીવની અંદર એની બધી જ ક્રિયાઓ, દાખલા તરીકે અમીબા, જે તમે ભણેલા છો, અમીબા, પ્લાઝ્મોડિયમ, પેરામીશિયમ. અમીબા એ ખોટા પગ ધરાવતું પ્રાણી છે અને એક જ કોષ ધરાવે, એટલે એની બધી જ ક્રિયાઓ એટલે કે પાચનની ક્રિયાઓ, ખોરાક લેવાની ક્રિયા, અંદર અન્નદાની તમે ભણેલા છો કે અન્નદાનીની અંદર ખોરાક ભેગો થતો હોય અને ખોટા પગો સંકુચાય એટલે ખોરાક અંદર દાખલ થાય. એટલે એ રીતે પાચનની ક્રિયા, શ્વસનની અને ઉત્સર્જનની બધી જ ક્રિયાઓ એક જ કોષ દ્વારા થતી હોય. એટલે એને આપણે સાદું પ્રસરણ કહીએ છીએ. બીજા અર્થમાં કહીએ તો એને આપણે સાદું પ્રસરણ કહીએ છીએ કે સાદા પ્રસરણની રીતે ખોરાકનું પણ જે પાચન તંત્રનું કાર્ય એ પણ થતું હોય, શ્વસન તંત્રનું કાર્ય અને વધારાનો ખોરાક જે બહાર નિકાલ, જે ઝેરી દ્રવ્ય હોય એ ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે બહાર નીકળતા હોય. આ બધી જ ક્રિયાઓ એક કોષ દ્વારા થતી હોય, જેને આપણે સાદું પ્રસરણ કહીએ છીએ. પણ બહુકોષી સજીવોની અંદર આ એક કોષીમાં આપણે અમીબાનું ઉદાહરણ મૂકી શકીએ. બહુકોષી સજીવોમાં આપણે જ વાત કરીએ મનુષ્ય, કે બહુકોષી સજીવોની અંદર ખોરાક માટે પાચન તંત્રની રચના હોય અને એની અંદર ઉર્જાના સ્ત્રોત રૂપે શરીરનું રક્ષણ માટે ઉર્જા જરૂરિયાત હોય, એનર્જીની, અને ઉર્જાના સ્ત્રોત તરીકે ખોરાક શરીરની અંદર બહારથી દાખલ કરવો પડે છે. હવે મોટાભાગના ખાદ્ય પદાર્થો આપણે ગયા 15મા પ્રકરણની અંદર પણ ભણ્યા હતા કે મુખ્ય ઉત્પાદકો વનસ્પતિ છે, જેને આપણે સ્વયંપોષી કીધી હતી. એટલે કે ખોરાક આપણે રાંધી શકીએ છીએ, ખોરાક આપણે ઉત્પન્ન કરી શકતા નથી. ખોરાક આપણે બનાવીએ છીએ, ખોરાક ઉત્પન્ન નથી કરી શકતા. ઉત્પાદકો તરીકે વનસ્પતિ છે, એ આપણે આગળ ભણીશું કે એ પોષણના પ્રકારો છે. સ્વયંપોષી તો વનસ્પતિ ખોરાક બનાવે છે અને એ વનસ્પતિની અંદર રહેલો એ ખોરાક મુખ્યત્વે કાર્બન સ્વરૂપે હોય અને એ ખોરાકનો આપણે ખોરાક તરીકે વનસ્પતિની અંદર જે કાર્બન સ્વરૂપે, ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક હોય, જેને આપણે કાર્બોદિત કહીએ છીએ. તો વનસ્પતિ જે ખોરાક બનાવે છે એને કાર્બોદિત કહીએ છીએ અને વનસ્પતિ પોતાના શરીર માટે કાર્બોદિતનો ઉપયોગ કરે છે અને વધારાના ખોરાકનો એ સ્ટાર્ચ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ કરે છે. મનુષ્યમાં વધારાના ખોરાક તરીકે ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ થતો જોવા મળે છે. તો આ રીતે પોષણ સ્વરૂપે મુખ્યત્વે આપણે કાર્બન લઈએ છીએ, જેને આપણે કાર્બોદિત કહીએ છીએ, અથવા ગ્લુકોઝ સ્વરૂપે. તો એ રીતે પોષણનું આપણે સમજી શકીએ. આગળનો પોઈન્ટ આપણે જોઈએ કે શ્વસન. મુખ્યત્વે તમે આટલું ભણેલા છો, શ્વસનની અંદર તમને આટલી જ ખબર હોય કે શ્વસન કે ઓક્સિજન અંદર શ્વાસો, એને આપણે ટૂંકમાં શ્વાસોશ્વાસ કહીએ છીએ. તો ઓક્સિજન અંદર દાખલ થાય જેને શ્વસન કહીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એને ભેગું શ્વાસ અને ઉશ્વાસ, અંદર શ્વાસ દાખલ થાય, ઓક્સિજન દાખલ થાય તો એને શ્વાસ કહીએ છીએ અને CO2 બહાર નીકળે એને ઉશ્વાસ કહીએ છીએ અને ભેગું આપણે એને શ્વાસોશ્વાસ કહીએ છીએ. આટલું તમે ભણેલા છો પ્રાથમિક ધોરણે. પણ ખરેખર શ્વસન એટલે ખોરાકમાંથી વિઘટન કરવાની ક્રિયા. ખોરાકનું વિઘટન થાય ખોરાકમાંથી, જે પોષણ સ્વરૂપે હોય, જેમાંથી આપણને ઉર્જા, એનર્જી મળે. આ સમય દરમિયાન ઉર્જાના સ્ત્રોતો એટલે કયા ઉર્જાના સ્ત્રોતો? ઉર્જાના સ્ત્રોતો, ઉર્જા શામાંથી આપણને મળે? આણ્વિક ગતિ કોષો ક્યારે કાર્યરત રહે? તો ખોરાકની જરૂરિયાત હોય તો ઉર્જાના સ્ત્રોતો તરીકે આપણે ખોરાક લઈએ, એ ખોરાકનું વિઘટન થાય અને વિઘટન થઈને ઉર્જા મળે છે. આ ઉર્જાનું એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાં રૂપાંતરણ થતું હોય. એટલે આ ઉર્જા શરીરના વિવિધ કાર્યો માટે કોષો સુધી પહોંચે, કોષોને આ ઉર્જા દ્વારા સતત શક્તિ મળતી હોય છે. તો વિઘટનની અંદર કઈ પ્રોસેસ થતી હોય? આપણે આ શ્વસન વિશે ભણીએ છીએ. તો વિઘટનની અંદર ઉર્જાના સ્ત્રોતો, ખોરાકનું વિઘટન થઈ ઉર્જા મળી. તો આ વિઘટનમાં ઓક્સિડેશન અને રિડક્શન ક્રિયાઓ સંકળાયેલી હોય. ઓક્સિજન વડે ખોરાકનું વિઘટન થાય અને અંતે ઉર્જા મળે, તેને શ્વસન કહેવાય. પણ શ્વસનના તો બે પ્રકારો હોય, એક જારક શ્વસન અને એક અજારક શ્વસન. બંને શ્વસનની ક્રિયાઓ છે. જ્યારે ઓક્સિજનની જારક શ્વસન કોને કહેવાય? તો જે શ્વસનની અંદર ઓક્સિજનનો વપરાશ થતો હોય, ઓક્સિજન વપરાતો હોય, એવી ક્રિયાને આપણે જારક શ્વસન કહીએ છીએ. અને જે ક્રિયા
જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને આપણે અજારક શ્વસન કહીએ છીએ. એટલે કે શ્વસન એટલે ખાલી ઓક્સિજન જનો ઉપયોગ થતો હોય એને જ શ્વસનની ક્રિયા કહેવાય નહીં. તો શ્વસન બે પ્રકારનું હોય કે અમુક સજીવો, દાખલા તરીકે મનુષ્ય કે બીજા પ્રાણીઓ હોય તો એમાં જારક શ્વસન, મુખ્યત્વે વધારે શ્વસનની ક્રિયાઓ તો જારક શ્વસનની છે કે જે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વપરાતો હોય. જે વિઘટનની ક્રિયા ઓક્સિડેશન ક્રિયા તરીકે ઓળખાય. તો આ ઓક્સિડેશનની ક્રિયા, ખોરાકનું વિઘટનની ક્રિયા જારક શ્વસન તરીકે ઓક્સિજન વપરાય અને જારક સજીવો કહેવાય. અને અમુક એવા સજીવો હોય કે જે શ્વસન, જે એની શ્વસનની ક્રિયા હોય એ શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી. એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય એને આપણે અજારક શ્વસન કહીએ છીએ. તો મિત્રો, આ રીતે શ્વસનના બે પ્રકાર હોય કે જારક શ્વસન અને અજારક શ્વસન. તો એને આપણે શ્વસન તરીકે ભણ્યા. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે વાત કરી હતી કે સાદું પ્રસરણ અમીબાની અંદર, આ શ્વસનની અંદર જ વાત કરીએ છીએ આપણે કે અમીબા એક કોષી સજીવ છે તો શ્વસનની ક્રિયા એક જ કોષથી થાય. પણ બહુકોષી સજીવોની વાત કરીએ એની અંદર આપણી મનુષ્યની વાત કરીએ તો આપણા ફેફસા, જે ફેફસાની રચના કેવી હોય તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, આ ઉપરનો ભાગ શીર્ષ, જે નીચેનો ભાગ હોય ઉરસ, છાતીનો ભાગ કહેવાય, છાતીથી નીચેનો ભાગ હોય ને ઉદર અથવા પેટ કહીએ છીએ. એટલે કે શીર્ષ, ઉરસ અને ઉદર. તો આ ઉરસ, છાતી અને પેટના વચ્ચેની ભાગે ઉરોદર પટલ આવેલો હોય. ઉરોદર પટલ એટલે કે ઉરસ અને છાતી અને પેટના ભાગને અલગ કરતો પડદો. તો જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ, ઓક્સિજન અંદર લઈએ છીએ ત્યારે ઉરોદર પટલ સંકોચાય. તમે ધ્યાનથી જોજો, આમ શ્વાસ લઈએ એટલે ઉરોદર પટલ ઉપરની તરફ સંકોચાય એટલે ઓક્સિજન અંદર દાખલ થાય છે. અને પાછું CO2 બહાર કાઢીએ એ વખત પાછું ઉરોદર પટલ મૂળ સ્થિતિમાં આવી જાય. એટલે કે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન અંદર દાખલ થાય ત્યારે ઉરોદર પટલ સંકોચાય અને CO2 બહાર નીકળે ત્યારે ઉરોદર પટલ પાછો વિકોચન પામે એટલે કે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. તો આ રીતે આપણે હાલ વાત કરતા હતા કે એકોષી સજીવો હોય તો સાદા પ્રસરણથી શરીરની બધી જ ક્રિયાઓ, પાચન હોય, શ્વસન હોય કે ઉત્સર્જન એવું થતું હોય. પણ બહુકોષી સજીવોમાં આવું થતું નથી. એનું કારણ કે એક ગણતરી મુજબ આપણા ફેફસા શ્વસનનું કાર્ય કરે છે. તો એક ગણતરી મુજબ આપણા ફેફસામાંથી ઓક્સિજનના ફક્ત એક જ અણુને, ફરી સાંભળો કે ફેફસા શ્વસનનું કાર્ય કરે છે. આપણું શ્વસન અંગ, જે શ્વસન તંત્ર તરીકે ફેફસા હોય, જળચર સજીવ હોય તો એની અંદર ચામડી દ્વારા કેવી રીતે શ્વસન થતું જોવા મળે. તો મનુષ્યની વાત કરીએ તો ફેફસાની અંદર, ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને જો સાદા પ્રસરણથી પગના અંગૂઠા સુધી પહોંચાડવો હોય, ઓક્સિજન શરીરના વિઘટન પ્રક્રિયામાં ઉર્જા મેળવવા માટે, ખોરાકનું વિઘટન માટે પણ ઓક્સિજન જરૂરી હોય. ખાલી હવા અંદર લીધીને બહાર હવા કાઢી એટલું પૂરતું નથી, પણ કોષો માટે, ખોરાકના વિઘટન માટે, ઉર્જા મેળવવા માટે ઓક્સિજન જરૂરી છે. તો ફેફસામાં રહેલા ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પહોંચતા જો સાદા પ્રસરણથી આપણે શ્વસનની વાત કરીએ તો સાદા પ્રસરણથી ફેફસામાં રહેલા ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પહોંચવા માટે લગભગ 3 વર્ષ જેટલો એક અંદાજ છે, ગણતરી કરેલી છે, એમાં આગું પાછું હોઈ શકે. પણ એક ગણતરી મુજબ ઓક્સિજનના, ફેફસાની અંદરથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પહોંચાડવા માટે 3 વર્ષ જેટલો સમય લાગે, જે જૈવિક ક્રિયાઓ ખોરવી નાખે. એટલે આ અશક્ય છે. એટલા માટે આપણે કારણ તરીકે ભણી શકીએ કે સાદા પ્રસરણથી સજીવોની અંદર આ ઓક્સિજન મેળવવાની કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની ક્રિયા શક્ય નથી. એટલે એ રીતે આપણા જેવા બહુકોષી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે સાદું પ્રસરણ એ જરૂરી, કે સાદું પ્રસરણની ક્રિયા ચાલે નહીં. હવે આપણે કોઈ પ્રવૃત્તિ કરતા હોઈએ કે શરીરની જે આપણી સ્થિતિ હોય એ જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત હોય અને આ વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે સતત એ બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે. તો આ રીતે આપણે પોષણ, શ્વસન, આગળનું વહન અને ઉત્સર્જન તંત્રએ આગળ વખત ચલાવીશું.